શહેરા તાલુકાના ડુમેલાવના જંગલમાં પરિણીતાની ગળે ટૂંપો આપી હત્યા કરી મળી આવેલ લાશનો ભેદ ઉકેલાયો। પ્રેમ સંબંધમાં દિલીપ ડામોર નામના ભુવાએ કરી નાખી હતી હત્યા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીમાંથી કુડલા ગામની રંજન પટેલ નામની મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો। આ મહિલાની હત્યા દિલીપ ડામોર નામના ભુવાએ કરી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। સમગ્ર મામલે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો। મરણ જનારી પરિણીતા રંજન પટેલ પરિણીત હતા પણ તેમને ભુવા સાથે આંખો મળી ગઈ હતી। જોકે પતિ સાથે અણબનાવ થતાં પરિણીતાએ ભુવા સાથે રહેવાની જીદ પકડી હતી, પણ ભુવાએ તેને ન રાખવી હોય તેથી ડુમેલાવ ગામે દર વખતે મળતા હતા ત્યાં બોલાવીને સાયકલની બ્રેકનો વાયરનો ગાડીઓ બનાવીને હત્યા કરી નાખી હતી। આ મામલે આરોપીને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડી પાસેથી કુડલા ગામની મહિલા રંજનબેન પટેલની ગળે ટૂંપો દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી। આ મામલે તેના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ગુનાની ગંભીરતાને લઈ જિલ્લા નાયબ પોલીસ વડાની દેખરેખ હેઠળ ટીમ બની હતી। શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ, જિલ્લા એસઓજી સહિતની ટીમો હત્યાના ભેદ ઉકેલવા કામે લાગી હતી। આ મામલે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની તપાસ કરતા એક શકમંદ ઇસમ દિલીપભાઈ ગલાભાઈ ડામોર રહેવાસી માતરિયાની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો। તેને જણાવ્યું હતું કે આજથી 1 વર્ષ ઉપર રામાપીરનો પાઠ ભરવા માટે ગયેલો હતો અને રંજનબેન તથા તેમના પતિ મારા ઘરે આવતા જતા મારે રંજનબેન સાથે આંખો મળી જતા હું રંજનબેનને આર્થિક સહાય પણ કરતો હોવાથી અમારે પ્રેમ સંબંધ બંધાયેલો। તે પછી અમે એકબીજાને ફોનથી વાતો કરતા અને ખાનગીમાં રાત્રિના સમયે કુડલા અને ડુમેલાવ ગામે જંગલમાં મળતા। રાજી ખુશીથી છેલ્લા 1 મહિનાથી આ રંજનબેનના તેમના ઘરે તેમના પતિ સાથે અણબનાવ બનતા રંજનબેન નાઓ તેમના પતિ સાથે રહેવાની ના પડતા હતા અને કહેતા હતા કે તમે મને લઈ જાઓ અને તમે મને નહીં લઈ જાઓ તેમ વાત કરતી હોવાથી અને મારે લઈ ન જવી હોય જેથી મારા ઘરેથી મારા છોકરાની સાયકલનો તૂટેલ બ્રેકનો વાયર મારા ઘરેથી લઈ જઈ રાત્રિના સમયે બાધા પૂરી કરવાની છે તેમ કહી ડુમેલાવ ગામે દર વખતે મળતા ત્યાં બોલાવી તેના ગળામાં મારી પાસેની સાયકલનો બ્રેક વાયરનો ગાડીઓ બનાવી નાખી વેચી અને ખેંચી મારી નાખી હતી અને મોબાઈલ ફોન પાદરડી ગામે તળાવના કિનારે રોડ ઉપરથી ફેંકી દીધો હતો। આ મામલે શહેરા પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 25/3/25 ના રોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર એક બેનની હત્યા બાબતેની ફરિયાદ દાખલ થયેલી। એની વિગત એવી છે કે આ શહેરા પોલીસ સ્ટેશન ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીની અંદર એક સ્ત્રીની લાશ મળી આવેલી અને એ બાબતે ફરિયાદી સંજય આરતસિંહ પટેલ નાઓએ પોતાની બેન રંજનબેન કેવળભાઈ મનસુખભાઈ પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી। આમાં હકીકત એવી છે કે રંજનબેનને કોઈ અજાણ્યા ઈસમે ગળે વાયર લગાવીને ગળે ટૂંકો આપીને એની હત્યા કરેલાની હકીકત જણાઈ આવેલી અને એ ગુનો અનડિટેક હોય જે ડિટેક્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજીપી શ્રી તેમજ પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી સોલંકી સાહેબ નાઓએ સૂચના અને માર્ગદર્શન આપે એ આધારે આ તપાસ આગળ અમે સંભાળેલી ચાલુ કરેલી અને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એલસીબી એસઓજીની ટીમો અલગ અલગ બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવેલા અને ટેકનિકલી અને હ્યુમન સોર્સિસની મદદથી હકીકત જાણવા મળેલી કે આ ગુનાની અંદર શકમંદ તરીકે દિલીપભાઈ ડામોર ગલાભાઈ ડામોર રહે માતરિયાઓના હોવાની શક્યતા જણાઈ આવેલી અને એ બાબતે તપાસ આરંભી હતી। એમાં હકીકત જાણવા મળેલી કે આ દિલીપભાઈ ગલાભાઈ ડામોર નાઓને એક ભુવા તરીકેની કામગીરી કરતા હતા અને તેમના કુંડલા ગામના રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ અલગ જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા। એ પોતે પરિણીત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા, જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ 25 તારીખના રોજ 24-25ની નાઇટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એને ગળે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીંટાળી અને એને ગળે ફોંસો આપી એની હત્યા કરેલી હતી અને આ પહેલો બંને વચ્ચે આ એને સાથે રહેવા બાબતે ચકમક જરેલી અને ઝઘડો પણ થયેલો હતો।
અને આ ગુનાના કારણે હકીકત જે પુરાવા એકઠા કરી અને આરોપીને અટક કરવામાં આવ્યો છે. સર, આરોપી દ્વારા સ્લીપરને મૂકીને શું ગેરમાર્ગે પ્રવૃત્તિ થઈ? આરોપી ભુવાની કામગીરી કરતો હતો એટલે એના ઘરેથી નીકળવાનું હોય તો આવી રીતે ઘણી વખત એ કોઈ બીમાર એની વિધિ કરવા માટે રાત્રે જતો હોય છે, એટલે ઘરેથી નીકળવા માટે આ બધી વસ્તુ સાથે લઈને નીકળેલો, જેથી કરી એના ઘરમાં પણ કોઈ શંકા જાય નહીં અને એ રીતે સાથે લઈને ત્યાં ગયેલો. ખરેખર એવી કોઈ વિધિ કરીએ કે એવી કોઈ હકીકત જણાવેલી નથી.